કાર્યવાહી। તાજેતરમાં કચ્છ જિલ્લાના કંડલા પોર્ટની આસપાસ જે પણ ઘર આવેલા છે તે ઘર દબાણ કરી અને તે જમીન પર બનાવવામાં આવેલા છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે કચ્છ જિલ્લાના કંડલા પોર્ટ દ્વારા હાલમાં આસપાસના વિસ્તારમાં જે પણ ઘર દબાણ કરીને બનાવવામાં આવેલા છે તે ઘર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે। આ એવા ઘરો છે કે જ્યાં શ્રમિકો પોતાનું જીવન પસાર કરી રહ્યા છે। કંડલા પોર્ટને જેટલા પણ ટાર્ગેટ મળે છે તે તમામ ટાર્ગેટ પૂરા કરવામાં ફક્ત ને ફક્ત આ શ્રમિક અને મજૂર વર્ગનો જ હાથ હોય છે। જો તેઓ કામગીરી ન કરતા હોય તો કંડલા પોર્ટ તેની કામગીરી તેના ટાર્ગેટ કઈ રીતે પૂરા કરી શકે? ત્યારે આ મજૂર વર્ગના 700 જેટલા ઘર આવેલા છે અને તે ઘર ખાલી કરવા માટે જ્યારે આદેશ આપવામાં આવ્યા છે ત્યારે તે અંતર્ગત કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ શ્રમિકોના ઘર ખાલી કરાવવાના બદલે તેઓના માટે કોઈ અન્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અને અન્ય વૈકલ્પિક રહેવા માટેની જગ્યા ગોતવામાં આવે તેવી માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। એ લોકો ત્યાં વસે છે ને ત્યાંની જે જમીન છે કે જે કંઈ છે અત્યારે વાત એ ચાલી રહી છે કે કાંડલા પોર્ટે એ લોકોને નોટિસ પહેલાં તો કેવી રીતે દીધી કે કાંડલા પોર્ટની વિસ્તારની જગ્યા છે કે શું છે, પહેલાં તો એ વસ્તુ છે ને એક જ વસ્તુ છે કે માણસો છે આ 700 પરિવાર રહે છે સાહેબ। આપનું જે પ્રજાના પ્રતિનિધિ તરીકેનું આપનું જે કામ છે એ કરો ના કામ છે નહીં સાહેબ, આ મારી ફોર્મેલિટી માટે નથી આવ્યો, 700 પરિવાર માટે આવ્યો છું। હા બરાબર છે, મારો કહેવાનો એટલો જ છે, તમારે પગે લાગવા તૈયાર છે ભરત ગુપ્તા અત્યારે એવું કહું છું। આપણે તમે આજે જ કલેક્ટર સાહેબને વાત કરીને કાંડલા પોર્ટના ચેરમેનને તમે તાત્કાલિક એમને જાણ કરો કે ભાઈ એકવાર તમે સંકલન કરીને કોઈકને બેસાડી પક્ષ સાથે વાત તો કરો, પક્ષ તો રાખવા દો ગરીબ માણસોને। હું ભરતભાઈ ગુપ્તા, ગાંધીધામ શહેર કોંગ્રેસનો અધ્યક્ષ। આજે અમે અહીંયા ભુજ ખાતે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ। અમે આજે અમારા જિલ્લા અધ્યક્ષ વતી શ્રી વી.કે. ઉંબલજી આજે અહીંયા કને ઉપસ્થિત નથી, કંઈ કારણસર કામથી ગયા છે। હું એમના વતી અને ગાંધીધામ શહેર કોંગ્રેસ અધ્યક્ષ વતી આજે અમે અહીંયા કને આ લેટર પાઠવ્યો છે, આવેદનપત્ર દીધું છે કલેક્ટર શ્રી અહીંયા કને ચૌહાણ સાહેબને। આ લેટર છે અમારા કાંડલા પોર્ટના અત્યારે ચેરમેન ડીપીએ એક મીઠા પોર્ટ જે જગ્યા છે કાંડલામાં, જૂના કાંડલામાં, ત્યાં કને મીઠા પોર્ટમાં એક ડીપીએ દ્વારા એક નોટિસ આપવામાં આવી છે। જે દબાણ છે ત્યાં બધા જેટલા 600 થી 700 ઘર છે એમના દબાણને હટાવવા માટેની એક નોટિસ પાઠવવામાં આવી છે। એ જે નોટિસ પાઠવી છે એ રાતોરાત નોટિસ પાઠવવામાં આવી છે। હું એટલો જ કહીશ, અમે લોકો આ વિનંતી કરવા આવ્યા છે કલેક્ટરશ્રીને કે ભાઈ આ લોકો જે જ્યાં વસાવટ કરે છે ગયા 100 વર્ષથી છે, યુનાઇટેડ સોલ્ટ વર્ક્સ કંપની જે હતી બ્રિટિશના પહેલાંની કંપની છે, ત્યાં આ લોકો 100 વર્ષ ઉપરથી ત્યાં રહે છે। આ સરકાર એટલે સવાર થાય ઉઠે એટલે તાત્કાલિક એમ જ જોઈએ છે કે કેને નોટિસ તાત્કાલિક પાઠવવામાં આવે ને બુલડોઝર ચલાવી દેવામાં આવે। અમે લોકો આજે એના વિરોધમાં આવ્યા છે અહીંયા કને કે કોઈકને પોતાનું પક્ષ રાખવાનું ટાઈમ આ સરકાર દેતી જ નથી। અમે લોકો આ વિનંતી કરવા આવ્યા છીએ કે કોઈને પણ તમે દબાણ હટાવવાની નોટિસ આપો છો કે તાત્કાલિક 7 દિવસની નોટિસ આપો છો, બુલડોઝર ફેરવી દેવાની નોટિસ આપો છો, તો એમના માટે તમે વિકલ્પ કેમ નથી આપતા? હું સમજું છું કે પહેલાં વિકલ્પ આપવું જોઈએ, એના પછી જે કંઈ તમારી કાર્યવાહી હોય, જે સરકારી કાર્યવાહી હોય એ કરવી જોઈએ, પણ સરકારનું વલણ ટોટલી અલગ છે। એ લોકોને કોઈ વિકલ્પ દીધું નથી અને 7 દિવસની નોટિસ પાઠવવામાં આવી છે। હું એમ સમજું છું કે કાંડલા પોર્ટને અત્યારે 100 મિલિયન મેટ્રિક ટન 170 મિલિયન મેટ્રિક ટનનું ટાર્ગેટ છે, તો ટાર્ગેટ કોણ પૂરો કરે છે? આજ હું કને રહેવાવાળા બધા મજૂરો છે કે આજ ત્યાં કને જેટલા પણ રહેવાવાળા મજૂરો છે કે લેબર્સ છે એ લોકો જ કરે છે કાંડલા પોર્ટને પણ। તો હું એટલું કહેવા માગું છું, જ્યારે એ લોકો જ કાંડલા પોર્ટની અંદર આજે પોતાનો પરસેવો પાડીને પોતે 100 મિલિયન મેટ્રિક ટનની વાત કરતા હોઈએ કાંડલા પોર્ટના એ લોકો, તો એ લોકોનું ઘર કેમ રાતોરાત તોડવામાં આવે? હું એ કહું છું। એટલે આના માટે અમે લોકો આજે રજૂઆત કરવા આવ્યા છીએ ને અમે કદાચ કાલ કે પરમ દિવસે મુખ્યમંત્રીશ્રી પણ આવવાના છે કચ્છ, અમને અત્યારે ખબર પડી છે, તો અમે ટાઈમ પણ માંગ્યો છે મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર દ્વારા મારફતે કે અમને એમનાથી મળીને તાત્કાલિક આજે નોટિસ પાઠવી છે કાંડલા પોર્ટે, એમને તાત્કાલિક રદ કરવામાં આવે અને થોડોક ટાઈમ દેવામાં આવે।